આજે આપણે બનાવીશું રાયતા મરચાં કે પછી આથેલા મરચાં પણ કહી શકાય છે। તો મેં અહીંયા 250 ગ્રામ મરચાં લીધા છે, તેને આપણે ઊભા કટ લગાવીશું અને બધા જ ટુકડા કરી લઈશું। આ રીતે આપણે ચારીને બધા એક્સ્ટ્રા બિયા કાઢીને બીજા વાસણમાં લઈશું। તેમાં 3 ચમચી મીઠું, 1 ચમચી હળદર ઉમેરીશું, પછી બધું મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી 4 કલાક માટે ઢાંકીને રાખીશું। વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા જઈશું। તો અહીંયા આપણા 4 કલાક થઈ ગયા છે, તો તેને હવે આપણે બીજું એક્સ્ટ્રા પાણી છે જે આ રીતે કાઢી લઈશું અને પેપરમાં બધા જ ફેલાવીને આપણે મરચાંને કોરા કરી લઈશું। તો બધા જ મરચાં કોરા થઈ ગયા છે, તો 4 ચમચા જેટલું તેલમાં રાઈના કોરિયા, 1 ચમચી હિંગ ઉમેરી લઈશું। મરચાં ઉમેરીને બધું મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા પછી તેમાં અડધી ચમચી મીઠું અને આપણે લીંબુનો રસ ઉમેરી લઈશું અને ફરીથી મિક્સ કરી લેવાનું છે। હવે એક લીંબુના ટુકડાને આપણે ઉમેરી લઈશું, જેથી આપણા જે આથેલા મરચાં છે એ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। અને આ રીતના કાચની બરણીમાં ભરીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।